ન થાય સહન? હે ડેઈલી 4 કલાક એટલે સવારના એક સેશન 8 થી 12:30. 8 થી 12:30 એ કેવી રીતે? એટલે એક જ ટીચર ના હોય છે કે બે અલગ અલગ હોય છે? એક અઘરું થઈ જાય, બે હોય તો થોડું કદાચ. અને આવી રીતે સવારે ને સાંજે એવું તો વીકેન્ડમાં જ કદાચ હોતું હશે ખાલી હોય તો. હે પહેલી વાર છે પંકજભાઈમાં મજા આવે? હા એ બેચમેટ છે મારા. ચાલો, ઉદારવાદ, સમાજવાદ, આમાં કોઈને કઈ ડાઉટ? પૂરું, આગળ વધીએ. હવે આપણે જ્યારે કહીએ છીએ કે ભારતને એક સમાજવાદી રાષ્ટ્ર બનાવવો છે તો તમે સમજી શકશો કે ભારત સમાજવાદી રાષ્ટ્ર તરીકે કેવું રાષ્ટ્ર હશે, બરાબર, કે જે સમાનતા પ્રેરિત કરતું રાષ્ટ્ર હશે, બરાબર, કે જે પ્રત્યેક નાગરિકને સમાન માનશે, એમને સમાન અધિકાર આપશે. જ્યારે સમાનતા નહીં આવી શકતી હોય ત્યારે તાત્વિક રૂપે સમાનતા લઈ આવવાનો પ્રયત્ન કરશે. તાત્વિક રૂપે સમાનતા લેવા માટે શું કરી શકે? તો આપણે વાત કરી, એજ્યુકેશનની અંદર રિઝર્વેશન આપી શકે, ફ્રીમાં એજ્યુકેશન આપી શકે, એમ્પ્લોયમેન્ટની અંદર રિઝર્વેશન લઈ આવી શકે. સમજાય છે? હેલ્થ, એજ્યુકેશન, આ બધી જે બેઝિક નેસેસિટી છે, સિવેજ, એ ફ્રીમાં પ્રોવાઈડ કરી શકે. પણ કાંઈ ફ્રી હોતું નથી તો એની પાછળનો ખર્ચો કોણ બિયર કરે છે? ટેક્સેશન, બરાબર, તો કર ઉઘરાવી શકે. સમાજવાદી વ્યવસ્થામાં કર સૌથી મોટું સાધન હોય છે, બરાબર. કરના લેવલ શું હોઈ શકે? એ અલગ ઊંચા નીચા હોઈ શકે. ઇન્દિરા ગાંધીના સમયમાં એવું કહેવામાં આવે છે કે જે ટોપ લેયર હતું એના માટે ઇન્કમ ટેક્સ રેટ, ટેક્સ ને સરચાર્જીસ ને બધું થઈને લગભગ 93% સુધી પહોંચી ગયો હતો. 93%. 100 રૂપિયા કમાવ છો, 93.5 રૂપિયા સરકાર લઈ જાય છે, 6.5 રૂપિયા તમને વાપરવા માટે આપે છે, બરાબર. દેશની અંદર મોટા ભાગના લોકો ન રહેવા માંગતા હોય એનું એક આ મોટું કારણ હોય છે, બરાબર. કેમ કે તમે જેટલું કમાતા હો મહેનત કરીને ને પછી એમાંથી લીધા દીધા વગરનું કોઈક લઈ જાય. અચ્છા, ઉદ્યોગપતિઓ જે કમાય છે એમાંથી એ લોકો પાસેથી લઈ લેવામાં આવે છે. ઇન રિટર્ન એને શું ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે? એને તમે આયુષ્યમાન કાર્ડ આપશો? નહીં આપો. એને વિધવા સહાય આપશો? વૃદ્ધ સહાય આપશો? એને કાંઈ નહીં મળે. જો ઉચ્ચ વર્ગ હશે તો રિઝર્વેશન નહીં મળે, ઈડબ્લ્યુએસ નહીં મળે, એને તમે કોઈ લાભ નથી આપતા. હા, લો એન્ડ ઓર્ડર આપો છો, સિવેજ વિવેજ, સારા રસ્તા, એવું તમે આપો છો, પણ એની સામે તમે એની પાસેથી ઘણું લઈ લો છો. આ એક બહુ મોટું રીઝન છે બ્રેન ડ્રેઇન પાછળનું. પણ અહીંયા ઘણા લોકો ઇન્ડિયામાં નથી રહેવા માંગતા કેમ કે ભાઈ આવડા ટેક્સેશન હોય. હવે જો કે કહેવાની વસ્તુ છે, યુએસમાં પણ 45% સુધીનું ટેક્સેશન છે, બરાબર. મારા જે બેચમેટ્સ અમુક યુએસમાં છે એ બધા મતલબ 1 મિલિયન, એ લોકોની 1 લાખ જેટલી, $1 લાખ જેટલું હોય તો એમાંથી 45,000 આરામથી જતા રહે. 45%. નોર્ડિક કન્ટ્રીઝમાં 60% સુધી એ જાય છે અમુક કેસીસમાં. પણ સામે એ લોકોની ફેસિલિટી પણ એ લેવલની હોય. અહીંયા ઇન્ડિયામાં ટેક્સેશનના રેટ હાઈ છે કમ્પેર ટુ ફેસિલિટીઝ દેટ આર બીન પ્રોવાઇડેડ, બરાબર. એના કારણે લોકો જનરલી લેવામાં ઈચ્છતા નથી હોતા. પણ તમે સમજી શકો છો કે સમાજવાદી રાષ્ટ્ર કેવું હોઈ શકે. અચ્છા, હવે આની એક બીજી ડિબેટ આપણે જે જોવાની છે એ છે કે ભારતનો સમાજવાદી કેવો. આપણે અત્યાર સુધી જે સમાજવાદ ભણ્યું એ મોસ્ટલી કાર્લ માર્ક્સ વાળું સમાજવાદ અને એને લગતું સમાજવાદ જોયું. પણ કાર્લ માર્ક્સમાં આપણે વાત કરી હતી કે હિંસા ને એવું બધું આવે છે, તે ભારતના સમાજવાદીઓ તેનાથી અલગ થઈ જાય છે, બરાબર. ભારતના સમાજવાદીઓ કોણ હતા? તો નહેરુ ડેમોક્રેટિક સોશિયલિસ્ટ કહેવાય છે, લોકતાંત્રિક સમાજવાદી. એનો મતલબ કે સમાજવાદ જોઈએ છે, સમાજવાદના બધા સાધનો, સમાજવાદના બધા ઉદ્દેશ્યો પાર કરવા છે, પણ લોકતાંત્રિક રીતે, હિંસાથી નહીં. ચૂંટણી, મતદાન, સિવિલ ઓબેડિયન્સ, આ બધાથી. જયપ્રકાશ નારાયણ, લોહિયા, રામ મનોહર લોહિયા, ભગતસિંહ સમાજવાદી હતા. તમે મોડર્ન ભણશો ત્યારે હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશન, આ એક સંસ્થાનું નામ સાંભળશો. એમાં ચંદ્રશેખર આઝાદ ને આ બધા લોકોએ શરૂ કરી હતી. કોણ કોણ હતું નામે ભૂલાઈ ગયું. આને જ્યારે કાકોરી પછી બંધ કરવામાં આવી અને ભગતસિંહે પોતાની સંસ્થા ચાલુ કરી ત્યારે એમણે અહીંયા એસ એડ કર્યો, હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિવોલ્યુશનરી એસોસિએશન. એમાં એને સમાજવાદ, મતલબ આપણા ભગતસિંહ પોતે સમાજવાદી હતા. ભગતસિંહ ઇનિશિયલી હિંસામાં બિલીવ કરતા હતા, પણ એમના પાછળના લખાણ જુઓ તો એમાં હિંસાનો ઉલ્લેખ નથી દેખાતો. એની એક ફેમસ બુક છે વાય આઈ એમ એન એથિસ્ટ,
નાનકડી જ બુક છે, તમે કદાચ સવારે વાંચવા બેસો કલાક દોઢ 2 કલાકમાં પતી જાય એવડી બુક છે. એમાં પણ એમણે આ ઉલ્લેખ કર્યો છે પછી કે થોડુંક આમ હિંસા અયોગ્ય લાગતી હોય એવું. બરાબર. તો ભારતનો સમાજવાદ એ અહિંસક સમાજવાદ હતો. તો અહિંસક સમાજવાદ એટલે શું? તો જો કાર્લ માર્ક્સને સમાજવાદ વિશે છે ને એક સ્ટેટમેન્ટ એવું કહેવામાં આવે છે કે સમાજવાદ એક એવી ટોપી છે કે જેના માથા ઉપર બેસે છે એવો આકાર ગ્રહણ કરી લે છે. સમાજવાદનો મૂળ આધાર છે સમાનતા લઈ આવી. બરાબર છે. કોઈ પણ સ્પીયર હોય, પરિવાર, સમાજ, રાજ્ય, અર્થતંત્ર, કાંઈ પણ હોય, સમાનતા લઈ આવી. પણ એનો માર્ગ કયો હોય એ મહત્વનું છે. જ્યારે કાર્લ માર્ક્સના માર્ગે આવે છે તો એ સમાજવાદ માર્ક્સવાદ કહેવાય છે. બરાબર, કે જે સર્વહારાની તાનાશાહી આવું બધું જોવામાં આવે છે. એવી જ રીતે તમે એક માઓવાદ શબ્દ સાંભળેલો હશે. માઓ ત્સે તુંગ કરીને એક ચાઇનાના નેતા થઈ ગયા, એણે પોતાનો સમાજવાદ આપ્યો. એ વધારે મતલબ કહેવાય ને રેડિકલ હતો. એમાં એમણે મજૂરોની સાથે ખેડૂતોને બધાને જોડ્યા અને ખૂબ જ આકરો એમ, એ તો ગોળીમાં જ બિલીવ કરતા, એમ પતાવી જ દેવાના એ લેવલના, વધારે રેડિકલ હતા. તો એને માઓવાદ કીધો. એના આધાર ઉપર આપણે ત્યાં જે વિચારધારા ચાલે છે એને નક્સલવાદ કહેવાય છે. બરાબર છે. આ સમાજવાદી વિચારધારા છે. નક્સલવાદોનું એમ મતલબ નક્સલવાદીઓનું શું કહેવું છે કે ભાઈ અમારું વર્ષો સુધી શોષણ થયું, મોસ્ટલી ટ્રાઇબલ્સ છે. બરાબર. પહેલાં ઉચ્ચ વર્ગોએ શોષણ કર્યું, પછી અમુક ધર્મવાળાએ શોષણ કર્યું, અમુક ધર્મવાળાએ આવીને પરિવર્તન કરાવડાવ્યું, રાજ્ય જેવું કાંઈ હતું જ નહીં. તો હવે તમે રાજ્ય બનીને અમારી પાસે બેસો એ અમારે નથી જોતું, એના કરતાં અમને સ્વતંત્રતા આપી દો. તો આપણો જે નક્સલવાદ છે એ માઓવાદથી પ્રેરિત છે. તો હવે ભારતનો સમાજવાદ શું? તો ભારતનો સમાજવાદ એટલે લોકતાંત્રિક સમાજવાદ કે જેમાં સૌથી વધારે બિલીવ કરતા હતા નહેરુ. લોકતાંત્રિક માધ્યમથી સમાજવાદ એટલે કે સમાનતા લેવાનો પ્રયત્ન કરવાનો. અર્થતંત્રમાં સમાજવાદ કઈ રીતે આવે છે એ આપણે જોયું કે નહેરુએ બધું એવું જ કર્યું. બરાબર. લાયસન્સ પરમિટ કોટાવાળું શરૂઆત કરી. સરકારી ઉદ્યોગો, પબ્લિક સેક્ટર એટલે ઓઇલ જોવો, સ્ટીલ જોવો, ફોસ્ફર મતલબ કોઈ પણ તમે ખનીજ જોઈ લો, ઉર્જાના સંસાધનો જોઈ લો, બધી જ જગ્યાએ સરકારી કંપનીઓ. બેન્કો જોઈ લો, નેશનલાઇઝેશન. બરાબર. બેન્કોનું 14નું પછી પાછળથી જે 7નું 8નું નેશનલાઇઝેશન કર્યું તો બેન્કિંગ સેક્ટરમાં સરકાર. એવિએશન, ટાટા પાસેથી એરલાઇન લઈ લીધી, પાછી ટાટાને દેવી પડી. બધી જ જગ્યાએ સરકાર એમ. તો આ સમાજવાદી વ્યવસ્થા છે. પણ ભારતમાં હિંસાનું તત્વ નહોતું, એટલે ભારતનો સમાજવાદ માટે એક સામાન્ય તંત્રમાં કહેવામાં આવે છે લોકતાંત્રિક સમાજવાદ. બીજું એક સુપ્રીમ કોર્ટનો ચુકાદો તમારે જો યાદ રાખવો હોય તો DS નાકરા કરીને